ध्यान क्रियाणि कार्यकुशल प्रद्युम्नजेता गुरु आन्तरलोचनमेकमस्तिसुतरं भासितं यत्ते ओंकारेण सुखेतोऽपि सततम् ओंकारसेवापरम् सोऽयं सौम्यवनः सदा विजयते श्रीसिद्धिसूरेश्वर सोऽयं सौम्यवनः सदा विजयते श्रीभद्रसूरेश्वर सोऽयं सौम्यवनः सदा विजयते ओंकारसूरेश्वर सोऽयं सौम्यवनः सदा विजयते सोऽयं सौम्यवनः सदा विजयते राजेन्द्रसूरेश्वर सोऽयं सौम्यवनः सदा विजयते આપણે નિર્મળ ચેતના આપણી એ નિર્મળ ચેતનાને અત્યારે પ્રગટ કરવા માટે શું કરી શકાય? ઉત્તરાધ્યાય સૂત્રના પહેલા અધ્યાયના પહેલા ગાથા સૂત્રમાં સાક્ષીભાવ અને સમર્પણની સાધના આપવામાં આવી છે. સાક્ષીભાવ અને સમર્પણ ઘૂંટાઈ જાય તો તમારી ચેતના મહદ અંશે નિર્મલ બને. આપણી ચેતનાને મલિન કરનાર તત્વો મુખ્યતયા ત્રણ: રાગ, દ્વેષ, અહંકાર. સાક્ષીભાવ આપણા રાગ અને દ્વેષને સ્થિર કરશે. હવે સાક્ષીભાવમાં આવી ગયા, હવે દ્રષ્ટા થઈ ગયા, ગમો અને અણગમો પછી રહે ક્યાં? અને સમર્પણ આવ્યું તો અહંકાર ક્યાં છે? તો આ રીતે રાગ, દ્વેષ અને અહંકારની ચેતનતા દ્વારા તમે અત્યારે પણ તમારી નિર્મળ ચેતનાને પ્રાપ્ત કરી. સાક્ષી ભાવના ચાર પ્રકાર. સવારે આપણે બે પ્રકાર જોયા: પદાર્થો પ્રત્યે સાક્ષી ભાવ, વ્યક્તિઓ પ્રત્યે સાક્ષી ભાવ. ત્રીજો સાક્ષી ભાવ છે દેહ પ્રત્યે. દેહમાં કંઈક થઈ રહ્યું છે, તમે એને જોઈ શકો. દેહ જ તમારું નથી તો દેહમાં થનારી વિક્રિયા જોડે તમને શું? આપણે ત્યાં બહુ સરસ વાત કહેવામાં આવી છે કે રોગો ગમે ત્યારે આવી શકે, પરિશ્રમો ગમે ત્યારે આવી શકે, પણ એ પરિશ્રમો પ્રત્યે સાધક તરીકે આપણું કર્તવ્ય શું? તો ત્રણ કર્તવ્યોની વાત કરી છે. પરિશ્રમોને સહન કરી શકાય, પરિશ્રમોને એન્જોય કરી શકાય, માણી શકાય, અને પરિશ્રમોને જોઈ શકાય. આ ત્રણ ઘટના આપણે ત્યાં છે. અને એ પણ ઉત્તરાધ્યાય સૂત્રમાં છે, બીજા અધ્યાયમાં. પહેલી વાત, પરિશ્રમોને સહન કરો. કોઈ પણ પરિશ્રમ, કોઈ ગાળ આપે છે તમને, કે કોઈ કદાચ લાકડી લઈને મારવા માટે આવે, તમે વિચારો છો કે મારા ધર્મના ઉદય આ ઘટના ઘટિત થઈ રહી છે, મારે એ ઘટનાને સહન કરવી છે. આ પરિશ્રમ સહનને વ્યવહાર કાર્ય કરી રહ્યું છે. આ વ્યવહાર સાધના, એ પરિશ્રમ સહન રૂપી વ્યવહાર સાધના હવે તો નિશ્ચય સાધના હવે પદ્મવીજી મહારાજ કહ્યું, પરિશ્રમ સહનાધિક પરકારા એ સમયે વ્યવહારા નિશ્ચય નિજ ગુણ શરણ ઉદાર દહત ઉત્તમ ભવપારા. પરિશ્રમ સહન એ વ્યવહાર સાધના, નિજ ગુણમાં સ્થિરતા કે નિજ સ્વરૂપમાં સ્થિરતા એ નિશ્ચય સાધના. વ્યવહાર અને નિશ્ચયને કાર્યકાળ ભાવનો સંબંધ હોય છે. તો આપણને સવાલ થાય કે તાવ આવે ત્યારે તાવને સહન કરીએ, એનાથી કઈ નિશ્ચય સાધન થાય?
વ્યવહાર સાધના ક્યારે જ બને જ્યારે એ આપણે નિશ્ચય સાધના તરફ લઈ જાય. તો રોગ આવ્યો સહન કરે, તેમાં વ્યવહાર સાધના શું છે અને એના દ્વારા કઈ નિશ્ચય સાધનામાં આપણે જઈએ? રોગની તમે સહન કર્યો એટલે દેહાધ્યાસ મુક્તિ તમે. વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય છે. વ્યવહાર એટલે પગથિયા, નિશ્ચય એટલે પહેલો માર્ગ. તો વ્યવહારને પામીને આપણે નિશ્ચયને પામવાનું છે. તો વ્યવહાર સાધનાએ શું કર્યું? દેહાધ્યાસ આપણો બતાવ્યું. અત્યાર સુધી સાધના, નિશ્ચય સાધના આપણે નહોતા કરી શકતા, એમાં વચ્ચે દેહાધ્યાસ પણ આપણને લડતો હતો. સપોઝ તમે રાત્રે નક્કી કર્યું સૂતી વખતે કે સવારે 4 વાગે ઉઠી અને મારે કાયદેસર ધ્યાનમાં જતા રહેવું છે, ધ્યાનની સઘન સાધનામાં જવું છે. 3:30 ઉઠ્યા અને શરીરમાં એકદમ ગાડીઓ તાવ, એટલો બધો ગાડીઓ તાવ છે, આમ બેસાય એવું પણ નથી, ઉભા રહેવાની કૌશલ ધ્યાનની વાત ક્યાં કરવી? પણ એ વખતે જો તમે દેહાધ્યાસ કરેલો હશે, રોગને પણ સહન કરેલો હશે, રોગથી તમારું બોડી ફિટ થઈ ગયું હશે, તો રોગનું કામ કરશે, તાવનું કામ કરશે. રોગને સહન બનાવી દો, ઠંડી અને ગરમીને સહન બનાવી દો. આપણા ભારતમાં 8 મહિના લગભગ ગરમી રહેતી હોય છે, મચ્છરો પણ રહેતા હોય છે. ગરમી છે, મચ્છર છે, માટે હું કાયદેસર ન કરી શકું એવું કરવા જઈશું તો આપણે ક્યારે કરશું? એ એનું કામ કરે, હું મારું કામ કરું, બે ડિવિઝન પાડી નાખો. તમારું કાર્ય અંદર જવાનું છે, પેલા લોકોનું કામ બહાર છે, બહાર વાળાનું કામ બહાર થવા દો, અંદર વાળાને અંદર જવાનું. બે ડિવિઝન પાડી દેવા જોઈએ. સરદારજી મહેસાણા સ્ટેશને ઉભેલા, એમણે અમદાવાદ જવું હતું, ટિકિટ લીધેલી. એક ગામ પૂછ્યું અમદાવાદની ગાડી, પેલો ઉતાવળમાં હતો, દિલ્હી જનારી ગાડી આવી અને એને કહ્યું કે અમદાવાદ જનારી ગાડી છે. સરદારજી બેસે ગયા અંદર અને નીચેની બસ પર જમાઈ લીધું. અચાનક પછી જોયું પેલી બસ ઉપર પણ સરદારજી હતા. મજા આવી ગઈ. તો નીચેવાળા સરદારજીએ પૂછ્યું, હજી કહાં જા રહે હો? ગાડી તો દિલ્હી જતી હતી, પહેલા તો જયપુર જતા હતા, જાઓ તો જયપુર જા રહે. નીચે વાળા સરદાર વિચારવા પડી ગયા, મારે જવું છે અમદાવાદ અને જવું છે જયપુર, ગાડી એક છે. તો નીચે वाला सरदारजी કહ્યું, वाह देखो तो विज्ञान कितनी तरक्की कर गया है कि नीचे वाली बस तो अहमदाबाद जाएगी और ऊपर वाली बस दिल्ली और जाएगी. વિજ્ઞાન એ વિકાસ કર્યો કે ન કર્યો? આપણે આ વિકાસ કરવાનો. તો પરીક્ષાઓનો અભ્યાસ કરીશું. ગરમી છે તો છે, ગરમી છે તો છે, મારે સાધના કરવી છે. ઠંડીને કે ગરમીને કારણે તો શરીરમાં તાવ આવ્યો છે, માટે મારી સાધના રોકાઈ શકે. તો પરીક્ષાઓને સહન કરવાના પહેલી ઘટના. એ ઘટના પછી બીજું ચરણ આવે છે પરીક્ષાઓને એન્જોય કરો. ખંડકપુરીની ચામડી ઉતારવા માટે પેલો રાત્રે ઉડાયો. ખંડકપુરી શું કહે છે? વાહ, એ તો વળી સખાયો મિલ્યો, ભાઈ થકી ભરેલો રે. આવું તો કોણ મળે? જલતો વળી વાત કરો. આ માણસ ભાઈ સર્વ ચામડીને ઉતારવાનો નથી, મારા કર્મોને ખોદરી રાખવાનો. મજા આવી ગયા. તો પરીક્ષો આવે જલતો પડી જાય, પરીક્ષોને એન્જોય કરી. ત્રીજું ચરણ છે પરીક્ષોને જોવાનું. શરીર ઉપર ક્યાંક કશું થઈ રહ્યું છે તે માત્ર દ્રષ્ટા તરીકે અંદર ગયા. સુકુમાર મુનિની જે સાધના છે ને, ત્રીજા ચરણ ઉપર છે. આપણે સ્વાધ્યાય વગેરેમાં, ચરિત્ર વગેરેમાં બાળ જીવો માટે એવું કહીએ કે એમણે સહન કર્યું, અને સહન કર્યું એટલે શુદ્ધ થયા અને સિદ્ધ થયા. એ બાળ જીવો માટેની વાત છે. છઠ્ઠા ગુંઠાણા સુધી સહન કરવાની વાત છે. તમે 7 ટોચ પર પહોંચ્યા તો તમારે માત્ર અંદર જ જવાનું છે. આખી સાધનાની સૂક્ષ્મતાને એકવાર સમજવાની જરૂર છે. અહીં મુક્તા મુનિની વાત છે.
પ્રસંગનું ડેવલપ નહીં કરવું. સ્વભાવ સરળમાં આવ્યા એને હવે પડી કરે છે. જે વેજવા વિરાયા આંખમાંથી આંસુનો ધોધ પડે છે એ કોમળ ભાવ. પણ આ કોમળ ભાવથી શુક્લ ધ્યાનની ધારા શરૂ થઈ શકતી નથી. કોમળ ભાવ વચની સાધના છે, સાપેક્ષ સાધના. છઠ્ઠા ગુંધાણા સુધી કોમળ ભાવ છે, સાતમાંથી એકાત્મ ભાવ છે. એટલે દસમીકારી હરિભદ્ર ટીકામાં સાધુત્વની વ્યાખ્યા કરતા કહ્યું, સાધુત્વમ કિમ નામ સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુત્વ. પણ છઠ્ઠા ગુંઠાની વાત છે. સાતમાના થોડા શરૂઆતના અંશોની વાત છે. સાતમાની ટોચ પર શું થાય છે કે તમે માત્ર સ્વાનુભૂતિમાં ડૂબી જાય. એટલે બહુ સરસ મજાની આ વાત છે. આચાર્ય એક સૂત્ર છે એ આયા. હવે ભગવાને કહેલા સૂત્રો, ગણધર ભગવંતે રચેલા સૂત્રો એના અનંત અર્થો થાય આપણને ખ્યાલ. પણ આપણે આ સૂત્રના બે અર્થો કરવા છે. પહેલું એ કે આયા આત્મા એક છે, એક સરખા. તમે આત્મોપમ્યની ભાવનામાં જાઓ છો, એક મૈત્રી ભાવની કોમળ ભાવની ધારામાં જાઓ છો કે મને જેવું દુઃખ થાય એવું બીજાને પણ દુઃખ થાય છે, પણ બીજાને દુઃખ ના હોય, બીજાને આ એક કોમળ ભાવ. એ આયા આત્મા બધા એક સરખા છે, માટે નાનામાં નાના જીવની પણ તું વિરાજના ન કર. પછી સાતમાની ટોચ પર જાઓ ત્યારે એ આયા. હવે કોમળ ભાવ વિસ્તરી ગયો. કોમળ ભાવ સાપેક્ષ સાધના છે બધી કે કઠોર ભાવને અનંત જન્મોથી આપણે લઈને આવ્યા છે. એ કઠોર ભાવને કાઢવા માટે કોમળ ભાવ હતો. કઠોર ભાવ નીકળી ગયો એ કોમળ ભાવની જરૂર નથી. હવે તમે સીધા જ આત્માનુભૂતિમાં ડૂબી જાઓ છો. પછી તમારે કોઈ પણ જીવોની જોડે સંબંધ કરવાની જરૂર નથી રહેતી. હવે તમારી ભીતર ડૂબી જાઓ છો. જેમ તમારે કહ્યું હતું, વૈરાગ્ય સાધના છે, વિતરાગ દશા એ સ્વરૂપ સ્થિતિ છે. તો વૈરાગ્ય સાધના ખોટીમાં આવશે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી વૈરાગ્ય રહેશે. રાગ ગયો તો વૈરાગ્યની જરૂર નથી, વિતરાગ દશા આવી ગઈ. એમ કઠોર ભાવ છે તો કાઢવા માટે કોમળ ભાવ જોઈએ. કઠોર ભાવ નીકળી ગયો, કોમળ ભાવની જરૂર નથી. આ સંદર્ભમાં એક બહુ સરસ વાત સમાધિ શતકે કહી છે. સમાધિ શતક કહે છે, ચિંતેનો પરગુણ દોષ, ચિંતેનો પરગુણ દોષ. સાધક સાધનાની અમુક કક્ષાએ પરગુણનો પણ વિચાર નથી કરતો. પરદોષનું ચિંતન ના કરીએ તો બરોબર છે, પર ગુણનું પણ ચિંતન નહીં કરવાનું. તેમણે કહ્યું કે પરગુણ દર્શન એ સાપેક્ષ સાધન. જ્યાં સુધી પરદોષ દર્શન ચાલુ છે ત્યાં સુધી પરગુણ દર્શન. પરદોષ દર્શનની પ્રક્રિયા બંધ થઈ ગઈ અને પરગુણ દર્શનની પ્રક્રિયાનો કોઈ અર્થ નથી. તમે તમારી ભીતર ડૂબી જાઓ. જે ગુણો બીજામાં છે તમારામાં છે, તમારા ગુણોની અનુભૂતિ કરવા માંગવી પડે. તો સુકવાર મુનિએ શું કર્યું છે? સુકવાર મુનિ સંસારમાં છે, ખેરના અંગારા આના પર મુકાયેલા છે. એ વખતે શું કરે છે? ભગવતી સૂત્રમાં લખ્યું છે, એક ઉગ્ર દીક્ષી શિયાય. એ વખતે પહેલા એમણે એક કામ કર્યું છે કે સ્મશાનમાં રહે એક નાનકડા પથ્થરના ટુકડા ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરી છે. દૃષ્ટિને સ્થિર કરી, વિચારોને સ્થિર કર્યા. આ પથ્થરમાં શું જોવાનું છે? પથ્થર તો પૂતગલ છે, એ પૂતગલ છે, એ અનિત્ય છે, અશાશ્વત છે. આ જોઈને સીધું જ નિત્ય કોણ હું એ નિત્ય દ્રવ્યમાં સિદ્ધ આવે. આપણે ત્યાં 12 ભાવના છે અનિત્ય. એ અનિત્યની ભાવનાઓનું પર્યવસાન એ વિરોધી ભાવનામાં થવું. અનિત્ય 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 બરોબર, પણ નિત્ય કોણ? નિત્યમાં પર્યવસિત થાવ. એટલે અસુચિ 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 અસુચિભાઈ દેહ, પણ સૂચિભાઈ કોણ? સૂચિભાઈ હું પોતે છું. તો આ રીતે બધી જ ભાવનાનું પર્યવસાન તમારી નિર્બળ ચેતના. આપણે માત્ર અનિત્ય ભાવને અટકી ગઈ, અટકી જવાનું નથી. અનિત્ય અનિત્ય એ બરોબર છે, તો નિત્ય કોણ? નિત્ય હું છું ને. એ નિત્યનું દર્શન નહીં કરવાનું છે. તો ગજસુખ મારો બોલી
સીધા જ સ્વની અંદર ડૂબી ગયા છે. અને પછી ઉપર કંઈક થઈ રહ્યું છે દ્રષ્ટા ભાવ. આ સંદર્ભમાં પરિવાર દરેક સાધક પાસે એક ઇનર બેડરૂમ હોવો જોઈએ. દર્શકમાં સુધી પોતાના ઇનર બેડરૂમમાં જ ચાલે. બહાર શું ચાલે છે અમને ખબર નથી. તમારે તો એવું હોય, નાનકડું કામ હોય અને વેકેશનના ટાઈમે નાતા નાતી પોતા પોતી શહેરમાંથી આવેલા હોય, ધમા ચકલી બચાવે છોકરાઓ, રસપુરી ખાઈને બપોરે પણ ધમા ચકલી બચાવતા હોય. એ વખતે તમે તમારા એસી બેડરૂમમાં જતા રહો, રૂમને બંધ કરી દો, ત્યાં ગરમી નથી, કોલાહલ પણ નથી. આવું જ એક ઇનર બેડરૂમ દરેક સાધક પાસે જોઈએ કે ત્યાં ગળે જાય કોઈ ઘોંઘાટ નથી. પછી આવી ભૂમિકા તમે નિષ્પન્ન કરી છે. મેઘકુમારનો આત્મા હાથી રૂપે હતો ત્યારે એને ખ્યાલ આવ્યો કે જંગલમાં દાવાનળ લાગે છે તેના કારણે, વનસ્પતિને કારણે. તો એક યોજનનું એને એવું એક માંડલું બનાવ્યું કે જેમાં વૃક્ષો બિલકુલ ન હોય. વૃક્ષો ઉગી તો પણ કાઢી નાખે. પછી આગ લાગી પણ આગ ક્યાંનું આવી શકે? તમે આવો એક પોર્શન રાખ્યો છે તમારી ભીતર. રાગ દ્વેષ અહંકારની ગમે એટલી જ્વાળાઓ ઉઠેલી હોય, તમે ત્યાં ઘણી જાઓ એકદમ શાંત. આ શું છે ઇનર બેડરૂમ? આ ઇનર બેડરૂમ છે અભ્યસ્ત યોગ. શાસ્ત્રોએ એક અભ્યસ્ત યોગ તમારી પાસે હોવો જોઈએ એમ કહ્યું છે. ભલે ઘણી સાધના કરતા ગુરુદેવ દ્વારા મળે એક યોગને, એક સાધનાને ઘૂંટી લો. એવી ઘૂંટી લો કે ગમે તેવું વિકાર વગેરેનું વાવંટોળ આવે, તમે એ યોગમાં જાઓ તમે અભ્યસ્ત યોગને કિલ્લો કહે છે. જૂના જમાનામાં માણસ કિલ્લાની બહાર જાય અને જુએ બહુ દૂરના ગોટે ગોટા છે, દુશ્મનનું લશ્કર આવતું લાગે છે, એ કિલ્લામાં જાય, દરવાજો બંધ કરે તો સેફ થઈ ગયો. દુશ્મનનું લશ્કર ગમે તોફાન કરશે, બહાર માથા પટકશે, પણ કિલ્લાની કાંકરી ખરે એમ નથી. અભ્યસ્ત યોગ એ કિલ્લો થઈ ગયો. ગમે ત્યારે રાગ દ્વેષ તો ઉગડું તો આવવાનું છે. એ ઉગડું આવે, તમને ખ્યાલ આવે, તમે તરત અભ્યસ્ત યોગમાં જતા તો કરી શકાય એવું છે ને? જરૂર લાગે છે? જરૂર નથી. એક મંત્ર જાપ હોય તો પણ વાંધો નહીં, સ્વાધ્યાય હોય તો વાંધો નહીં, ભક્તિ હોય તો વાંધો નહીં. એક યોગ સદગુરુ દ્વારા મળેલો એટલે અભ્યસ્ત યોગ કરી. ઘોટાઈ જવો છે. ઘોટાઈ ગયેલો યોગ શું થાય? તમે ગમે તે પરિસ્થિતિમાં એને પકડી શકો. એક શીખવાડો ડ્રાઈવર અને શિક્ષિત ડ્રાઈવર ફરક ઘણો બધો પડે છે. શીખવાડો ડ્રાઈવર હોય તો પગને બ્રેક પર રાખો, ક્લચ પર રાખો, હાથને સ્ટીરિંગ પર રાખો, એમાં થોડા પડી જાય ક્યારેક ક્યારેક. શીખવાડો ડ્રાઈવર હોય એના માટે આ શિક્ષિત ડ્રાઈવર હોય તો સ્મોકિંગ કર્યા કરતો હોય, ગપ્પા માર્યા કરતો, ગાડી ડ્રાઈવ થયા કરતી હોય. તમારી પાસે હોય તો ગંભીર પરિસ્થિતિની અંદર સ્વસ્થતાને રાખી શકો, તમારા મનને તમે શાંત રાખી શકો. તો પરિશોહોને સહન કરવાના, પરિશોહોને માણવાના અને પરિશોહોને જોવાના. કોઈ ગાળ આપે તો મજા આવી જાય, મજા આવે કે નહીં? કોઈ ગાળ આપે તો મજા આવે ને? એટલે બી પહેલા કહે કે તમારું મન અત્યારે માત્ર સમાજ પ્રભાવી છે. સમાજે કહ્યું ગાળ ખરાબ, તમે તો ગાળ ખરાબ. તમારું પોતાનું થિંકિંગ તો લાવો, ગાળ ખરાબ શા માટે પણ? જો કોઈ સાધક હોય તો ગાળ એટલે શબ્દનો સમૂહ. શબ્દ પૌદ્ગલિક ઘટના. તમને પૌદ્ગલિક ઘટના શું અસર કરે છે? એક સાધકને પૌદ્ગલિક ઘટનાની અસર શું થાય? શબ્દ પૌદ્ગલિક છે ને, એની અસર શું થાય? કોઈ અસર ના થવી છે. ચા નાસ્તો કરીને આવ્યા, પૂતગલ જ હતું. પૂતગલ હતું, વાપરી લીધું, ખાઈ લીધું, ઉપયોગ કરી લીધો, પણ એ વખતે એમાં મન ન ગયેલું હોય તો શું થાય? રાગત દ્વેષ થયેલા ને? તો પૂતગલોની અસર તમારા ઉપર શું થાય? આપણે એ ભૂમિકાએ જવું છે, અત્યારે નથી, પણ એ ભૂમિકાએ જવું છે કે પૂતગલોની અસર આપણા ઉપર ના થાય. પૂતગલોનો ઉપયોગ હોય, પૂતગલોની અસર ના હોય. શબ્દ તમે પણ વાપરી લો, વાપરવા પડે ત્યારે, પણ બીજો કોઈ શબ્દ બોલે, ખરાબ શબ્દ બોલે, એ શબ્દની અસર કોઈ ના થાય. પ્રશંસાના કોઈ શબ્દો બોલે તો એની પણ અસર ન થાય.
એક વાર તમને પૂછ્યું પ્રશંસાના શબ્દોની અસર કઈ રીતે થાય મને સમજાતું નથી. હવે લાખ 2 લાખનું દાન કર્યું કોઈ કે દાનવીર એટલે ઝઘડુસા બનવા મળે તમે લોકો. આ ટાઇટલ આપવાનો તમને પણ અધિકાર આપ્યો? અમને પણ અધિકાર નથી. અમે પણ આવું કહેતા હોય અમે પણ ખોટા છીએ. ઝઘડુસા ને કુમાર પણ થઈ ગયા એના પેગડામાં પગ ઘાલવાની તાકાત છે તમારી? તો લાખ કે 2 લાખનું દાન કર્યું બધા કે દાનવીર પેલો પોલે પાડતો થાય. તો તમને એક વાત પૂછું આમાં કેટલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે? કોઈ દાઢી વાળો માણસ હોય ટ્રીમ દાઢી હોય અને આપણા પીએમ જેવો લાગતો હોય નરેન્દ્ર મોદી જેવો અને આવે એટલે લોકો બધી હશે આપણે પીએમ આવી ગયા પીએમ આવ્યા એટલે બોલો ખુશ થાય મને પ્રાઇમ મિનિસ્ટર બનાવી દીધો શું કે મારી મસ્કરી કરી બીજા તમને કોઈ દાનગીરી કે ત્યારે મસ્કરી કરી એવું લાગે તમે કઈ રીતે સાચું માની લો છો? મને કોઈ કે કોઈ જ્ઞાની પુરુષ છે તો મને જો અહંકાર આવે તો હું મૂર્ખ માણસ કહેવો. પૂર્વધરોના જ્ઞાન પાસે મારું જ્ઞાન બિંદુ જેટલું પણ નથી તો હું જ્ઞાની કેવી છે? હું અજ્ઞાની છું. ખરેખર તો આપણું અજ્ઞાન છે વિકસિત થાય ને એટલું જ આપણું જ્ઞાન સમજવાનું. હું અજ્ઞાની છું એવું જેટલું વધુ પ્રમાણમાં લાગે એટલા જ ખરેખર આપણે જ્ઞાની હોઈએ. જે ક્ષણે લાગે હું જ્ઞાની થયો તે ક્ષણે આપણે અજ્ઞાની થઈ ગયા. આ બધી પ્રશંસાઓ તમને સાર્થક લાગે છે? નવાઈ નથી લાગતી? નવાઈ નથી લાગતી કહું છું? એવું ન લાગે મારી મસ્કરી કરે છે જાહેરમાં મારી મસ્કરી કરવા માંડી હોય. દાનવીર શું દાન કર્યું મેં? દાન કરો છો, પ્રશંસાની ઈચ્છા રાખો છો, દાન વેચાઈ ગયું. વિપસ્યના ઇન્સ્ટિટ્યૂટે ત્રિપિટકોનો એક સેટ બહાર પાડ્યો છે 120 વોલ્યુમ્સ વેલ એડિટેડ વેલ પ્રિન્ટેડ કાગળ પણ બહુ સારા વેલ બાઉન્ડ અને પછી વિદ્વાનોને ભેટ મોકલે છે. મારી પાસે પણ સેટ આવ્યો 120 પુસ્તકો. મેં જોયું સરસરી નજરથી કે આ એક પ્રોજેક્ટ પૂરો કરવો હોય તો 10 થી 15 કરોડ રૂપિયા ઓછામાં ઓછા લાગે. પણ એક પણ પુસ્તકમાં એક પણ દાતાનું નામ નથી. નવાઈ લાગે કે આટલો બધો પ્રોજેક્ટ કેવી રીતે? પછી એક ભાઈ ઇગતપુરી જતા હતા વિપસ્યના માટે, મારી પાસે પણ આવતા. મેં એમને પૂછ્યું કે તમને ખ્યાલ છે આ ત્રિપિટકો કેવી રીતે બહાર પડ્યા? મને ખ્યાલ છે. એ લોકો જયારે નક્કી કર્યું કે ત્રિપિટકો છાપવા છે ત્યારે દાન પેટી મૂકી દીધી. ઉપર લખેલું તો ભગવાન બુદ્ધનું સાહિત્ય બહાર પડવાનું છે, જેને પણ જે સહયોગ આપવા નાખી. એમાં 10 કે 15 કરોડ ભેગા થયા એટલે પુસ્તક છાપવાની શરૂઆત કરી. પુસ્તકો છપાઈ ગઈ. આપણે શીખવું પડે એવું લાગે છે. એક નાનામાં નાની વસ્તુઓને આપણે નામ જોઈએ છે. એક નાનકડો પાક અર્પણ કર્યો તો બી નામ જોઈએ છે. શું માને છે? પાછા તમારે દાનવીર થવું છે. પાછા એના વંશજો પછી અનુમોદના કરી શકે. વંશજો અનુમોદના કરી શકે. બરોબર છે. અનુમોદના કરે એના માટે છે ને એના મૃત્યુ પછી લખવાનું લખી ગઈ. બરોબર. એવું નથી લાગતું ગીતા તો ભેગા મળીને આ પ્રથા બંધ કરી નાખે નામ લખાવાનું? આપણે બોલીએ ખરા પાછળ ખાયામ જ છે. હમણાં ચિરાવલામાં વસ્તુ થઈ. ચિરાવલા તીર્થમાં એ લોકોએ નક્કી કર્યું કોઈ પણ દાતાનું નામ મંદિરમાં ક્યાંય પણ નહીં. બરાબર. 5 કરોડનો ગર્ભગૃહ ચડાવવો હતો કે 7 કરોડનો ગર્ભગૃહ ચડાવવો હતો, દેરીઓના ચડાવવા હતા. એક પણ દેરી વાળાનું એક પણ જવારા વાળાનું નામ મંદિરમાં ક્યાંય નહીં. એવું જાય કે મંદિર પરિસરની બહાર યોગ્ય જગ્યાએ મૂકશું. હજુ ક્યાંય મૂક્યું નથી અમે ત્યારે મૂકે લોકો પણ કોઈ દાતાએ પૂછ્યું નથી તમારું નામ ક્યાં છે. એટલે આપણે જો નક્કી કરીએ ને તો કામ થઈ શકે છે. આપણે પણ થોડા મક્કમ બનવું પડે.
કામ ન થાય તો વાંધો નહીં, પણ કોમ્પ્રોમાઇઝેશન નહીં. ટ્રસ્ટીઓ તો કોમ્પ્રોમાઇઝેશન કરી નાખશે, ગીતાર્થ ગુરુએ કોમ્પ્રોમાઇઝેશન નહીં થવા દે. પણ એના માટે પહેલી વાત એ છે પાછી કે સંઘ ગીતાર્થ ગુરુની આજ્ઞામાં હોય તો તમે પૂછવા ક્યાં આવવાના? ટ્રસ્ટ બોર્ડની મિટિંગ ભરાશે, નિર્ણય કરશે, 1 કરોડ રૂપિયા આપે એનું નામ આ રીતે આવશે, 50 લાખ વાળાનું નામ આ રીતે આવશે. તમારા માથે ગુરુ જ નથી, તમે કોને પૂછો? પણ ચોમાસામાં જે આવતા હોય મારા સાહેબ એ વ્યાખ્યાની પાઠ પર બેસી જાય, ચોમાસું પૂરું થાય, મારા સાહેબ ગયા, તમારે તો કોઈ ગુરુ છે જ નહીં. દરેક વ્યક્તિને એક સાધના ગુરુ જોઈએ અને દરેક સંઘને એક નિદ્રા ગુરુ જોઈએ. કુમારપાળભાઈએ આંબી ખાસ પાલિકા એક તપતી મારી છે, એમાં લખ્યું છે કે અહીંયા તપતીનું દાન સ્વીકારવામાં આવતું નથી. બરોબર, આવું થઈ શકે. એટલે આના માટે વાપો થોડો જરૂરી છે, થઈ શકે, અઘરું કઈ નથી આમાં. પ્રશંસાથી ખુલાવો છો કે ખોટી જ પ્રશંસા છે. અપેક્ષા એ પ્રશંસા કરતા નિંદા થાય. પ્રશંસામાં તમારા ગુણ સાચા હોતા જ નથી, નિંદામાં ક્યારેક તમારા દોષો સાચા હોય છે. તો હવે તમને બેટર કેવું લાગશે? બોલો, બેટર શું લાગે? પ્રશંસા કે નિંદા? મારી નિંદા છે ભાઈ, તું કોણ છે? તું નથી કરતો, તું નિર્બળ છે જરા. અને કરી અને ના એની કોઈ નિંદા કરી, તને શું ફરક પડે છે એમાં? બુદ્ધની વાત આવે છે, એક સાધક આવ્યો આપણી પાસે, એને સંન્યાસ લેવો છે, પણ બુદ્ધિ જોયું કોઈ એની પ્રશંસા કરે રાજી રાજી થઈ જાય, કોઈ નિંદા કરે એકદમ નારાજ થઈ જાય છે. બુદ્ધિને લાગ્યું આને સંન્યાસ આપી શકાય નહીં, પેલાની સંન્યાસ લેવાની છૂટાવો. બુદ્ધિએ કહ્યું મારી પરીક્ષામાંથી પાસ ન થાય ત્યાં સુધી સંન્યાસ બનવા મળે નહીં. અને બુદ્ધિ એને કહ્યું કે તું એક કામ કર, બાજુમાં કબ્રસ્તાન છે, કબ્રસ્તાનમાં કબરમાં બધા ફોડેલા છે, એક એક કબર પાસે તારે જવાનું. અને તું કોઈ ઓળખ તો ભલે નથી, પણ એક એક કબરમાં જે ફોડેલ છે ને એનું નામ ઉપર લખેલું હતું કબર ઉપર, એનું નામ લઈને તમે બહુ સજ્જન માણસ હતા, તમે બહુ સારા હતા, તમે બહુ સરસ કામો કર્યા, એ બધું તારે કહેવાનું. એક એક કબર પાસે જઈને કહેવાનું. પેલી વખતે હવા જ્યાં સુધી કર્યો વિચારો અને કબરના બધા એને કહી આવ્યો તમે સારા છો, તમે સારા છો. સાહેબ કહીને આવ્યો, અચ્છા કેમ છું? 4 સવાર ફરી પડે છે, પાછું 20 સવારે ફરી આવ્યો. હવે એક કામ કરે, તું બધાને કાલ સારા કહી આવ્યો છો, આજે બધાને ગાળો છોકરાઈ, બધા કહે તમે આરામ કરો હતા, નારાયણ કરતા ગુંડા જવાય. રસ્તાનું એ પ્રમાણે કરું, એ પણ કરી નાખ્યો સાહેબ, એ પ્રમાણે કરી નાખ્યો. અચ્છા, હવે બુદ્ધ પૂછે કે એ લોકોને આજ તો નારાજગી થઈ હતી, કબરમાં પડેલા હતા, કાલે રાજી રાજી થઈ ગયા હતા, બરોબર, તે પ્રશંસા કરી હતી, આજે નારાજ થઈ ગયા એવું બધું? સાહેબ એ તો મળતા છે, મરી ગયેલા છે, મરી ગયા રાજી પોશું, નારાજગી શું? એ તો કહે છે જો સંસાર માટે આ પ્રશંસા અને નિંદા માટે સમગ્ર પૌદ્ગલિક ભાવ માટે તું ડેડ થયેલો હોય તો જ તને સંન્યાસ આપી શકાય. સંન્યાસી જે છે ને એ ડેડ છે. આજે કોર્ટની ભાષામાં પણ સંન્યાસીને ડેડ કહેવામાં આવે છે. સંન્યાસી થઈ ગયો તો સંસાર સાથે એનો સંબંધ કમાઈ ગયો. સાધક તરીકે પણ સંસાર જોડેલા સંબંધને કાપી શકો કહું છું. શું કરવું છે તો બોલ. મેં પહેલા કહ્યું મારે વર્કશોપના રૂપમાં કામ ચલાવવું છે. જે તમે લખો છો વાંચનામાં એના અમુક પોઈન્ટ જે તમને શક્ય લાગતા હોય એને પ્રેક્ટિકલ અમલમાં મૂકી દો. કાલ બપોર પછી તમારે વિહાર શરૂ થઈ જવાનું છે, પણ વિહાર થાય પહેલા વાત તમને એકદમ તમારે આ બધી વાતોને ગોઠવી છે. અને અહીંયા તો થિયોરી કરી સાંભળ્યું, થોડું પ્રેક્ટિકલ કર્યું, પણ ઘરે જઈને બરોબર પ્રેક્ટિકલ કરવું છે. બરોબર, પહેલો જ પ્રશ્ન આ મૌનનું પ્રેક્ટિકલ કરો ઘરે તો કેવું સરસ લાગે.
બધા ખુશ થઈ જાય. આ પતિ પત્ની વચ્ચે ધંધો નથી થાય. કેટલી શાંતિ ઘરમાં સભાઈ જાય ગયો છે. ખાલી મૌન લઈને જાવ તો એક મૌન લીધું તો તેના પર સાધના, બીજી સાધના, ત્રીજી સાધના આવે કેટલો ઝડપો પડી જાય તમને શું. ભાઈઓ માટે કહો કે બહેનો માટે? અહીંયા કોઈ ભાઈ નથી, અહીં કોઈ બહેન નથી, અહીં બધા સાધના. તમને શું મારે એક વિશેષણ આપવું છે. સાધકોને એક વિશેષણ હું આપું છું. સાધનૈક દૃષ્ટિ. જેની દૃષ્ટિ માત્ર સાધના ઉપર છે એ સાધનૈક દૃષ્ટિ સાધક. શરીર છે, ખાવાનું પીવાનું બધું થઈ જાય, પહેરવા વળવાનું થઈ જાય, પણ તમારો રસ ક્યાં માત્ર સાધના. હું અહીંયા માત્ર સાધના કરવા માટે આવેલ છું, આવું તમારા મનમાં નક્કી થઈ જવું જોઈએ. એક ઉત્તર ગુજરાતનો છોકરો હોય પાલનપુર કે ડીસાનો અને મુંબઈ જાય, એક ડાયમંડમાં મારે શીખવું છે અને કમાવું છે. એને જોયું કે એના જ ગામના છોકરાઓ મુંબઈ ગયા, ડાયમંડમાં શીખ્યા, એકદમ ચમક ધમક વાળા થઈ ગયા, તો મારે પણ એટલે પૈસા વાળા થવું છે. એ મુંબઈ જાય તો શરૂઆતમાં તો રૂમ લેવાની એની કોઈ તાકાત નથી. 10 છોકરા ભેગા થઈ નાનકડી રૂમ લઈ જાય ભાડાની, અને ક્યાંક જમવાનું પણ ગોઠવી નાખે, એટલો ગયેલો હોય છોકરો હોય એટલે, અને પછી કામકાજ શરૂ કરી દે. હવે શરીર છે તો એ ખાય પણ છે, શરીર છે તો શેલ્ટર માટે એને રૂમ જોઈએ પણ છે કે રાત્રે સુઈ જવા. પણ એ મુંબઈ આવ્યો છે એના માટે, ખાવા માટે આવ્યો, રહેવા માટે આવ્યો. ખાવા માટે એનું ઘરે સરસ વ્યવસ્થા હતી, એની મમ્મી સરસ ગરમ રોટલી ખવડાવતી. રહેવા માટે એનું ઉત્તર ગુજરાતનું ઘર મોટું હતું. એ મુંબઈ આવ્યો છે, ખાય છે, પીએ છે, રહે છે, આવ્યો છે એના માટે પૈસા. તમે પણ ખાવ ખરા, પીવો ખરા, રહો ખરા ક્યાંય નાનકડા ફ્લેટમાં, પણ તમે આયા છે એના માટે આ જન્મમાં. શેના માટે આવ્યા? સાધના કરવા માટે. નક્કી છે, નક્કી છે. નાનો ફ્લેટ છે, એક જ દીકરો છે, 2 BHK 3 BHK ફ્લેટ છે, હવે ચાલી જશે. આપણે શું વધારે શું જરૂર શું છે? ધંધામાં વર્ષે 5 લાખ 10 લાખ 15 લાખ કમાઈએ છીએ, ખર્ચ કરતા પણ થોડું વધે છે, વધારાની જરૂર શું છે? સાધનિક દૃષ્ટિ બનતો ત્યારે તમારો સંસાર લાંબો પહોળો નહીં. એટલે અત્યારે શું થાય છે, તમે સાધના ક્રિયાકાંડ રૂપે કરી લો છો, અનુપ્રેક્ષામાં સાધના આવતી નથી, અનુભૂતિમાં સાધના આવતી નથી, અને એના કારણે એક બાજુ મંદિરમાં પણ જવાય, એક બાજુ ઉપાસના પ્રવચન પણ સંભળાય, અને બીજી બાજુ ધંધાનો વિસ્તાર પણ એટલો જ થાય. કોઈ પણ નવી ફેક્ટરી થતી હોય, ચાલો કે આપણો હિસ્સો ચલો. શા માટે? જરૂર નથી તો શા માટે તું કરે છે? તું આવ્યો છે અહીંયા માત્ર ને માત્ર સાધના માટે. આટલું તો તમારા મનમાં બેસી જાય ને કે હું માત્ર અહીં સાધના માટે જ આવેલ છું, તો કંઈક ખાઈ લીધું, કંઈક પી લીધું. તમે જેમ વાસણા માટે આવ્યા છો, આજે ભલે 9 વાગ્યો હતો, તમે 9 વાગે પહેલા આવી ગયા. નાસ્તો ન થાય તો વાંધો નહીં, ઓછો થાય તો વાંધો નહીં, પણ મારી વાસણા છૂટવી નથી. લક્ષ્ય બંધાઈ ગયું કે આ મારે જોઈએ. બાકી મહાનગરોમાં કે બીજી ક્યાંય જગ્યાએ તમારી પરિસ્થિતિ હવે જોયેલી છે. 9 વાગ્યાનું બોર્ડ ઉપર જ વ્યાખ્યાન હોય. 9 વાગ્યાનું વ્યાખ્યાન બોર્ડ ઉપર ચાલુ થાય. અમારું વ્યાખ્યાન 9:30, 10 વાગે ચાલુ થાય. કારણ શું? ઠીક છે, જઈ આવીએ જરા. તમે વ્યાખ્યાન કોના માટે સાંભળો? હશે કે અમારા માટે, તમારા માટે હશે કે મારા સાહેબ ચોમાસામાં લાયા છે અને આપણે 25-50 જણા ન જઈએ તો મારા સાહેબ કેવું લાગે? એટલે જ આવતા નથી. તમારા માટે આવો કે સાહેબ માટે આપો? સાહેબ માટે ક્યારે આવતા નહીં. સાહેબ તો વ્યાખ્યાન ચાલુ જ હોય, મારું વ્યાખ્યાન ચાલુ ન હોય, રૂમમાં બેઠેલો હરિપદશ્રી ભારત યોગશાસ્ત્ર વાંચતો કે પછી યોગ શતક વાંચતો કે યોગ દૃષ્ટિ વાંચતો. મારી એપોઇન્ટમેન્ટ હરિપદશ્રી ભારત જોડે ચાલતી હોય,
તમે સાહેબ ચાલો વાંચવાનો ટાઈમ થઈ ગયો, હું તમારી જોડે એપોઇન્ટમેન્ટમાં આવું. મારે તો ઉલટી ત્યાં મહાપુરુષો જોડે એપોઇન્ટમેન્ટ ચાલતી હોય. અમારા માટે વ્યાખ્યાન હમણાં નહીં આવતા, તમારા માટે આવશે. અને એક પ્રવચનમાંથી તમને કંઈક મળવું જ છે. આપણે ત્યાં કે પ્રભુની પહેલી દેવતા નિષ્ફળ ગઈ. કેમ? બધા દેવો હતા, વીરકીનો પરિણામ કોઈને થયો નહીં, માટે પ્રથમ દેવતા પ્રભુની નિષ્ફળ ગઈ. એનો મતલબ એ કે તમે પ્રવચન સાંભળો ત્યારે તમને પણ કંઈક છોડવાનો ભાવ તો થવો જ જોઈએ. એટલે આપણી પરંપરા એ હતી કે વ્યાખ્યાન ઉઠે કંઈક પણ ધારણા આપી ગયો પછતાની એકાશું આપેલું હોય અને લઈ લો તો વાંધો નથી. લોકાથી કરી આવ્યા છો તમે ભાષા સાંભળવા માટે, તો પણ ધારણા આપી ગયેલું પછતાન નહીં કે આજે દરરોજ આજે અરે નાનેલું ધારણા લો ને. આજે હું સાડી ધોઈ લીધી, આજે બાર નૌકાર ઉગાડી, આજે એક છોટી નૌકાર વાળી ઉગાડી. તમે જે પણ નિયમ લેવો લો ને, પણ પ્રવચન સાંભળ્યું એની ફી તો હોવી જોઈએ ને. અમારે ત્યાં શરૂઆતમાં ફી નહીં, છેલ્લે ફી. એને આપણે ગુરુદક્ષિણા શબ્દથી સંબોધીએ છીએ. સદગુરુએ આપણને આપ્યું, આપણે સદગુરુને કંઈક આપ્યું. વિશેષ વાતો પ્રવચનની પ્રવેશ ફી હોય છે. એક લેક્ચર સાંભળવા જેવું હોય, $100, $200, $500 જેવું આપતા, એવી ટિકિટ તમે આપો પછી જ તમને હોલમાં પ્રવેશ મળે. ભારતની વાત કરું તો પણ ઇનોવેશનના જે મોડર્નિસ્ટો અત્યારે થયા છે એ લોકોની ફી બહુ તગડી હોય છે. હું સુરતમાં હતો અને શિવ ખેરા આવવાના. શિવ ખેરાનું નામ બહુ મોટું ચાલે પોઝિટિવ એટીટ્યુડમાં, પોઝિટિવ થિંકરમાં. શિવ ખેરા આવવાના હતા, હોલ બુક થયેલો હતો અને મહિના પહેલાથી મીડિયામાં એની ચર્ચા પણ ચાલતી હતી. પ્રવેશ ફી લેક્ચરની ઘણી મોટી હતી, 500, 1000, 2000, 5000 એવી રીતે હતી. હું મોર્નિંગ વોક માટે જતો, ડોક્ટરે કહેલું માટે. એક ભાઈ મારી જોડે આવતા, શિવ ખેરા આવી ગયા, આવીને ગયા પણ ખરા. બીજી સવારે એ ભાઈ મોર્નિંગ વોકમાં મને કે સાહેબ શિવ ખેરા આવીને ગયા, આપણને ખ્યાલ આવ્યો, તો પેપર વગેરે વાંચતો છું. હા, શિવ ખેરા આવી ગયા. શું કહ્યું? તું ગયો હતો? મને હું ગયો હતો. મેં શું કહ્યું? મેં સાહેબ પોઝિટિવ થિંકિંગની વાતો કરી, પણ આપણા જેવા પ્રવચનકારોને જે સાંભળતો હોય એને એમાં કશું જ નવીન લાગે એવું હતું નહીં. અને એ પ્રવચનની 10 લાખ રૂપિયા ફી લઈને માણસ ગયા. 10 લાખ રૂપિયાની ફી, વિમાનનું ભાડું, 5 સ્ટાર હોટલમાં ઉતર્યો અને આ બધું જ આયોજકોએ ચૂકવ્યું. અમારે ત્યાં આટલા મોટા જ્ઞાની પુરુષો હોય છે, કેટલા બધા પ્રવચનના માસ્ટર મુંબઈમાં આજે છે, પણ ક્યાંય પ્રવેશ ફી નથી. મંડાની પ્રવેશ ફી નથી એટલે તમે લોકો આળસી જાય છે, એવું છે. મફતમાં મળે છે એટલે ઉપરથી પરવાને આપવી પડે. ઉદ્ધાર કરાવવાના છે, પાછળ શું છે? અવધાન ના હવે છે સાત્વિક રીતે બધું કરવું છે. આપણે કમસે કમ અહીંયા સાંભળનારા જે છે એ તો સાત્વિક પરંપરામાં આવી જાય. ઉદ્ધાર કરાવો છે બરોબર, જસ માટે કે ખરેખર સાધના માટે. તમારે જસ માટે ઉદ્ધાર કરાવવા છે તો એક એક દીવો 50, 60, 70, 80 આઈટમ બનાવો. કઈ વખતે ઉદ્ધાર થયું એ લોકો 60, 65 આઈટમ દીવમાં આપતા હતા. આપણે જરા આગળ વધવું જોઈએ, 75 આઈટમ બનાવો. તમારે જસ માટે ઉદ્ધાર કરાવવા છે કે ખરેખર સાધના માટે? હું તો છે ને આયોજકોને કહું કે આવી સિવિલ વગેરેમાં એક મીઠાઈ પણ કેમ જોઈએ? શા માટે? વિપક્ષરાનો જેનો અનુભવ છે એને ખ્યાલ છે. વિપક્ષરામાં જમવાનું શું હોય છે? સવારે દૂધ, ચા અને પૌવા. બપોરે આછી ચોપડેલી રોટલી, દાળ, શાક, ભાત. સાંજે તો લીંબુ પાણી, બસ બીજું કઈ. આ જે વાત છે આપણી પરંપરાની છે. સાંજે જમવું નહીં, આપણી પરંપરાની વાત છે. સાંજે તમે જમો, સવારે ઉઠો ત્યારે પેટ ભારે હોય. પેટ ભારે હોય તમે સાધના કરી શકો નહીં. જયારે બપોરે તમે જમ્યા હો પછી બિલકુલ જમેલા ન હો તો મધ્યરાત્રિ સુધીમાં ભોજનના અંશો પચી જાય. તમે 4 વાગે ઉઠો બ્રહ્મ મુહૂર્તમાં, ત્યારે એકદમ તમે ફ્રેશ. તો તમે ઉદ્ધાર કરાવો તો આ રીતે કરાવો. હમણાં એક માતભાઈ મને કહેલું
કે મેં ઉદ્યાન વાળાને કહ્યું કે આ રીતે મારે ઉદ્યાન કરાવવા ના બાપજી આ રીતે ચાલે નહીં કે છે હું બીજા માણસો નહીં આવીશ મારે જસ લેવો છે આવા ઉદ્યાન જોડે છે એક મીઠાઈ રોટલી દાળ શાક ભાત કાંઈ દૂધ નહીં વ્યાજું અને તમે કહો છો આ રીતે ઉદ્યાન કરાવવાના આવા ઉદ્યાન કરાવે ઉદ્યાનમાં શું થતો શ્રેષ્ઠ સાધના માત્ર ભોજનની ગરબડને કારણે આખી સાધના ડિસ્ટર્બ થાય છે ઉદ્યાન વાળાને પૂછો કોઈને પણ ઉપવાસના દિવસે બહુ જ મજા આવશે નિવિના દિવસે ભારેમાં ભારે વાનગીઓ છે ભારેમાં ભારે વાનગીઓ ખાઈ લે છે પચતી નથી પછી સૂઈ જાય છે પછી આખી બપોરે સુવામાં જાય છે એક જગ્યાએ ઉદ્યાન હતા અને નિવિના દિવસે બપોરે 12 વાગે હું નીકળેલો હોલમાંથી બધા આરાધકો ત્યાં હતા એક ભાઈને પૂછ્યું કે કેમ છે હોશિયાર માણસ હતો મને સાહેબ નિવી પસાય અને હમણાં 3 વાગે પછી હમણાં નિવી આવે જાય નિવી પસાય સારું ગયું 3 સાડા 3 ફરી પાછું મારે હોલમાંથી પસાર થવું પડ્યું એ ભાઈ તો આમ આડા પડે કે હવે કેમ છે મને કે નિવી પસાય હું જે ઉદ્યાન કરાવું છું એમાં પહેલા જ દિવસે કહેલું કે મારે મૌન વાળા ઉદ્યાન છે અને હમણાં ગઈકાલે 4 ઉદ્યાન કરાયા 4 ઉદ્યાનમાં મને મૌન આરાધકો ઘણા બધા મળ્યા અને મૌન આરાધકોએ કહ્યું સાહેબ શું આનંદ આવે છે શું સાધના અમારી સરસ થાય છે મૌનમાં ખરેખર મજા આવે છે આખું ઉદ્યાન મૌનમાં 47 દિવસ મૌનની અંદર અને એ સાધકોએ કહ્યું અમને ખૂબ મજા આવે અને પહેલા દિવસે કહેલું ક્રિયા વખતે કે મને આવા સાધકો ગમશે જે સંપૂર્ણ મૌનમાં રહેશે અને એ રીતે પછી બીજું હું શું કરું છું ઉદ્યાનમાં નૌકારવાળી લોકો ઘણી બધી છે તો હું નૌકારવાળી ઓછી કરી આપું છું અને સ્વાધ્યાય કરો તેને કહી દઉં 5 નૌકારવાળી એકાદ ગણી લે 15 નૌકારવાળીનો સ્વાધ્યાય તેને આપી દઉં એ રીતે ઉદ્યાનમાં અમુક જ્ઞાનની જ આરાધના તો સ્વાધ્યાય થવો જ જોઈએ 15 નૌકારવાળીનો સ્વાધ્યાય એને આપી દઉં 3 થી 4 કલાક રોજ સ્વાધ્યાય કરે 5 નૌકારવાળી એકાગ્રતાથી ગણે અને બીજી બધી ક્રિયા કરે સ્વાધ્યાય મેળવીને જાય વાંચના વિધિ અમારી શાંતિ જ હોય એમાંથી પણ એને જ્ઞાન મળે ઉદ્યાનમાંથી બહાર નીકળીને કંઈક બદલાઈ ગઈ જાય પહેલું 18 ઉદ્યાનનું મંત્ર દીક્ષા છે અને બધા જ ઉદ્યાનો મંત્ર દીક્ષા છે એક મંત્ર એક સૂત્ર તમારે લેવું છે વિધિપૂર્વક ગુરુ તમને આપે છે પહેલું 18 કરો નવકાર મંત્ર તમને આપણે સાક્ષી ભાવની વાત જોતા હતા પરીક્ષો આવે ત્યારે સાહેબ આપણે એક વાત એ કરી ઘરે જાઓ તો મૌન લઈ જાઓ બીજું રહી ગયું બાકી હા બીજું બધું કહેવાનું બીજી ઘણી બધી સાધનાઓ જેમ કે આજ સવારે મેં કહ્યું હતું કે 10 મિનિટની સાધના કરવી એ સવાર સાંજ એને સતત ઘૂંટવાની અને એની સાથે મારી એક ત્રીજી વાત અત્યારે છે કે જે પણ સાધના તમે કરો એમાં ઊંડાણ ઉમેરજો અને ઊંડાણ આવશે તન્મયતા પૂજા કરો તો પૂજામાં એકાગ્ર બનશું આપણે ત્યાં ખબર દ્રવ્ય પૂજા કરી તો તમારે ચૈત્યવંદન કરવું તો વચ્ચે નિશ્ચય આવશે કેમ અષ્ટપ્રકારની પૂજા કરતી વખતે ભગવાનની દ્રવ્ય પૂજાનો વિચાર હતો હવે ચૈત્યવંદન કરું છું ત્યારે દ્રવ્ય પૂજાનો વિચાર પણ મારાથી કરી શકાય નહીં માત્ર પ્રભુની ભાવ પૂજા પ્રભુના ગુણોની ધારામાં મારે રહેવાનું છે આ રીતે જે વખતે જે ક્રિયા કરો એમાં ઉપયોગને એકાગ્ર કરી ભલે તમારી 2 કલાકની ક્રિયા હોય કે 3 કલાકની રોજની ક્રિયા હોય પણ દરેકે દરેક ક્રિયા ઉપયોગપૂર્વકની એકાગ્રતાપૂર્વકની તમે એક સમય કરો આ રીતે જો તમે કેવો કેસ રહે છે સમય પાડ્યા પછી પણ તમારા મનમાં તો સમય જ હશે ચરણો છૂટી જશે શરીરના ઉપત્તિ છૂટી જશે કદાચનું છૂટી જશે પણ સમય તો ભાવ નહીં આવું કરી શકાય છે તો શરીરનો પણ સાક્ષી ભાવ
3 પ્રકારો પરીક્ષાઓ માટે. પરીક્ષાઓને સહન કરવાના, પરીક્ષાઓને એન્જોય કરવાના, માણવાના, પરીક્ષાઓને જોવાના. સહન તો કરવાના, ક્યારે હાઈ વખતે કરવાનું જ નહીં. એક અસાધક માણસ હોય એને તાવ આવે એટલે સાધકને તાવ આવે, ફરક ક્યાં પડે? સાધક એટલે બસ મારું કર્મ ખપી રહ્યું છે. શાસ્ત્રોએ એક સરસ વાત કરી છે. અસાધક એમ કે મને રોગ આવ્યો, અને સાધક કે મારો રોગ જાય છે. તાવ આવે ત્યારે શું માનવાનું? મારો રોગ જાય છે, કર્મનો રોજ જઈ રહ્યો છે. મૂળ રૂપ તો કર્મ જ છે ને. શરદકુમાર મુનિ 700 વર્ષ સુધી રોગ પરીક્ષાને સહન કર્યો. દેવ પરીક્ષા માટે આવે છે વૈદ્ય રૂપે. દેવ કે છે માં તમે ખાલી આજ્ઞા આપો મને, તમારા આ દર્દને હું કાઢી નાખું. દેવ ગુજરાત છે, તો મારા દર્દને કાઢી આપી તેમ તો કાઢી આપ. મારા કર્મના દર્દને કાઢી આપતું છે. ના એ દર્દને કાઢવા મારી ક્યાં તાકાત છે? આ તમને કોઢની તકલીફ છે ને એ દર્દને કાઢી આપી. ભૂરી કે તો દર્દ જ ક્યાં છે? પણ દર્દ હોય તો કાઢે ને. દર્દ એક જ છે કર્મનું, બીજો કોઈ દર્દ છે જ નહીં. આપણે કહીએ નવો અરિયંતા, પછી આપણે અર્થમાં કરી ભાવ શત્રુઓનો જેમણે નાશ કર્યો તે હરિયન ભગવાન. તો નમસ્કાર મહામિત્રમાં કેમ એવો પદ ન આવ્યો? એટલા માટે કે શત્રુ એક જ છે, શત્રુ બે છે જ નહીં. બે બાબલો, નાનો બાબલો, મોટો બાબલો તમે કરો. એક જ બાબલો બાબલો શું? શત્રુ એક જ છે. કર્મરૂપી શત્રુ, રાગ દ્વેષ રૂપી શત્રુ, બીજા શત્રુ ક્યાં છે? કર્મો તમે ઉપાર્જિત કર્યા તો રોગ આવ્યા. તો સાધક કહે છે કે રોગ જઈ રહ્યો છે. પરીક્ષાઓને સહન કરો, પરીક્ષાઓને માણો અને પરીક્ષાઓને જુઓ. દ્રષ્ટા ભાવ માત્ર આ રીતે દેહનો સાક્ષી ભાવ મળે એ પછી આપણા હુંનો પણ સાક્ષી ભાવ આપણને મળવો જોઈએ. એ રીતે સાક્ષી ભાવનો પૂરો સેટ તૈયાર થાય પછી સમર્પણ આવે ત્યારે જે છે તારા દ્રષ્ટિનો સ્વાધ્યાય આપણો મજાનો સરસ થઈ ગયેલો કહેવાય. નિર્મલ ચેતનામાં આપણે કંઈક ડૂબી છે. પરીક્ષાઓ સહન કરવા એમાં લોજિકથી કેવી રીતે બેસે? કર્મ ખપે સહન કરવાથી કરવો ખપે એ લોજિકથી કેવી રીતે બેસાડવું? હા, લોજિકથી સરસ રીતે બેસાડી શકાય કે પરીક્ષાઓ આવવાના જ છે. તમે ઈચ્છો તો પણ આવવાના છે, તમે ન ઈચ્છો તો પણ તાવ આવવાનો જ છે. તમે સહનશીલતાની ભૂમિકાઓ કરશો ત્યારે નવું કર્મ બાંધતા નથી. અને એ અસાધારિત જે કર્મ જે છે એ ભોગવાય ખરી જેવું તો જઈ રહ્યું છે. નવું કર્મ બંધાશે નહીં, જૂનું કર્મ સત્તામાં છે ઉદયમાં આવીને નિર્જરી થશે. જે હવાભાવની ધારામાં આપણે આગળ વધી રહ્યા છીએ, સવારે વાત થઈ તે પ્રમાણે મહાવત તીરથ આવતીકાલે ગુરુદેવ